દારૂની વારંવાર હેરાફેરી કરે છે અને ખીમરાણા ગામના લોકોને વારંવાર બુટલેગરો હેરાન કરતા હોય. વાહ રે ગુજરાત પોલીસ, માનવું પડે હો. બાકી જામનગરના ખીમરાણા ગામમાંથી એક વિડીયો સામે આવ્યો જેમાં ગામના જ લોકો જે છે એમણે બુટલેગરની આખી દારૂ ભરેલી એક ગાડી રોકી અને તેનો પર્દાફાશ કર્યો. બુટલેગર ત્યાં ગાડીમાંથી નીકળીને ફરાર થઈ ગયો. પરંતુ હવે આખી ઘટનામાં બુટલેગર સામે નહીં પણ જે લોકોએ ગાડી રોકી તેની સામે ફરિયાદ દાખલ કરી. અને ફરિયાદ શેની ખબર છે? તો ગાડીમાંથી એ લોકો દારૂ ચોરતા હતા એવી. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. જામનગરના ખીમરાણા ગામમાંથી એક વિડીયો સામે આવ્યો હતો. પહેલા તો એ વિડીયો જોઈએ. ખીમરાણા ગામની અંદર ખુલ્લેઆમ બુટલેગરો દારૂની વારંવાર હેરાફેરી કરે છે અને ખીમરાણા ગામના લોકોને વારંવાર બુટલેગરો હેરાન કરતા હોય અને ખીમરાણા ગામની અંદર આવા બુટલેગરો વારંવાર શેરીઓમાંથી ગાડીઓમાં કોઈ ખરાબ રીતે હંકારી અને લોકોને નુકસાન કરતા હોય. જો આવનારી તકે જો આ લોકો વહેલી તકે જો આનું નિરાકરણ નહીં આવે તો અમે કાયદાકીય રીતે અમારે જે પગલાં લેવા પડતા હોય છે ખીમરાણા ગામના લોકોને સાથે રાખીને અમે લોકો રહેશું. આ વિડીયોમાં સ્પષ્ટપણે ખીમરાણા ગામના જે લોકો છે તેમના દ્વારા બુટલેગર દ્વારા આખી ગાડી ભરીને જે ઇંગ્લિશ દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો તેને અટકાવવામાં આવ્યો. આ સિવાય એ દારૂ અટકાવીને એવું કહેવામાં આવ્યું કે જો આ પ્રકારેની બુટલેગરોની કાર્યવાહી નહીં અટકે, જો બુટલેગરો બંધ નહીં થાય તો પછી અમે ગ્રામજનો કાયદાકીય પગલાં લઈશું. આ આખી ઘટનાને લઈને આ ઘટનામાં તેઓ કાયદાકીય પગલાં લેવાના હતા. પરંતુ આખી ઘટનામાં જ્યારે પોલીસ આવી તો પોલીસે શું કર્યું? બુટલેગર સામે ગુનો દાખલ કર્યો? ના, પોલીસે ગુનો દાખલ કર્યો એ સ્થાનિક લોકો ઉપર અને એવું કહ્યું કે આ લોકો જે ગાડી પકડાણી છે એમાંથી દારૂ ચોરતા હતા. હવે તમે એ વિડીયો જોયો. અહીં એકવાર પોલીસ ફરિયાદ ઉપર નજર કરીએ. ફરિયાદી તથા સાહેદો દ્વારા પોતાની કાયદેસરની ફરજના ભાગરૂપે પકડેલ ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલ ઇનોવા કારમાંથી ઇંગ્લિશ દારૂ જપ્ત કરવાની કાર્યવાહી કરી રહેલ ત્યારે આ કાર્યવાહીમાં આરોપી હસ્તક્ષેપ કરી ઇનોવા કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલોની લૂંટ કરવાની કોશિશ કરતા ફરિયાદીએ આરોપીને પકડતા આરોપીએ ફરિયાદીને છાતીના ભાગે કોણી મારી મૂઢ ઈજા કરી ગુનો કર્યા બાબત ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ અધિકારી જ્યારે તેમની કામગીરી કરતા હતા તે દરમિયાન કોમ્બિંગ દરમિયાન લગભગ 22 અને 45 વાગ્યે ઇનોવા કાર આવે છે. એ કલ્લા તરફથી આવતી જોવામાં આવતા તુરંત જ તેને ખાનગી આડસ ઊભી કરી રોકવા ઈશારો કરતા કારના ચાલકે કાર રોકી નહીં. કાર ચાલક પોતાના કબજા કારની ફૂલ સ્પીડ ચલાવવા નાસી ગયેલ, જેથી અમે તેને પાછું ફરતા લગભગ 23:15 વાગ્યાના સમયે આ કાર ચાલક પોતાની કાર ખીમરાણા ગામમાં સરકારી શાળાની પાછળના રસ્તે દિવાલ સાથે અથડાઈ અને આ દરમિયાન ખીમરાણા ગામના સ્થાનિક રહેવાસીઓ ત્યાં બજારમાં બેઠેલ હોય તેમાંથી દેવરાજ દિનેશભાઈ ગોહિલ નાસી ગયેલ અને અમોએ કારની બાજુમાં રહેલ સ્થાનિક રહેવાસી દેવરાજ દિનેશભાઈ ગોહિલને ઇનોવા કારની પાસેથી પડેલ ઇંગ્લિશ દારૂની બોટલ લૂંટવાની કોશિશ કરેલ, જેથી અમોએ તેને રોકતા તેઓએ અમારી સાથે ઝપાઝપી કરી, છાતીના ભાગે કોણી મારી, અમારા હાથમાંથી છટકી થોડે દૂર જઈ તેઓની સાથે રહેલ બીજા એક વ્યક્તિને દેવરાજભાઈએ પોતાના મોબાઈલમાં વિડીયો બનાવવાનું કહી અમો તથા ઇનોવા કાર વિડીયોમાં આવે તે રીતે વિડીયો બનાવવા લાગેલ, જેથી અમોએ આ વિડીયો નહીં બનાવવા સમજાયેલ હતા. આમ આ દેવરાજ દિનેશભાઈ ગોહિલ જે ખીમરાણા ગામના રહેવાસી છે તથા અમારી સાથેના સ્ટાફ દ્વારા પકડેલ ઇંગ્લિશ દારૂની બોટલો ભરેલ ઇનોવા કારમાંથી ઇંગ્લિશ દારૂ જપ્ત કરવાની કાર્યવાહી કાયદેસરની જે કાર્યવાહી હતી તેના ફરજના ભાગરૂપે કરેલ હતી. તેમાં હસ્તક્ષેપ કરી ઇનોવા કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ લૂંટ કરવાનો પ્રયત્ન કરતા અમોએ તેઓને પકડતા તેઓએ અમોને છાતીના ભાગે કોણી મારી મૂઢ ઈજા કરેલ હોય. અહીં તમે વિડીયો જોયો અને પોલીસ ફરિયાદ પણ જોઈ.
હવે વિડીયોમાં ક્યાંય એવું લાગી નથી રહ્યું કે જે વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવી રહ્યો છે, જે આખા દારૂની જે બુટલેગરો દ્વારા હેરફેર કરવામાં આવી રહી છે તેમાંથી ક્યાંય દારૂ ચોરવાનો પ્રયત્ન હોય, અને હોય તો પણ જો એને દારૂ ચોરવો હોય તો પછી એ આવી રીતે ઉઘાડું શું કામ પાડે, અને જો એ દરમિયાન પોલીસ ત્યાં જ હતી તો આખા વિડીયોમાં પોલીસ પોતાનો હસ્તક્ષેપ કરતી શા માટે નથી દેખાઈ રહી? એટલે ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે શું જે બુટલેગરો દારૂની હેરફેર કરતા હોય તેને પકડવામાં આવે તો પછી પોલીસ દ્વારા આવી રીતે ઊંધા કેસ કરવામાં આવશે? હવે જે પ્રમાણે પોલીસ દ્વારા આખી ઘટના જણાવવામાં આવી છે તો શું એ પ્રમાણે પોલીસ પાસે કોઈ પુરાવા છે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. પોલીસે હાલ આખી ઘટનામાં જે એફઆઈઆર દાખલ કરી છે. બીજો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે બુટલેગરો સામે દાખલ કરેલી એફઆઈઆર અને શું બુટલેગરોને પકડવાની જે કામગીરી હતી તે ક્યાં સુધી પહોંચી? શું બુટલેગર પકડાયા ખરા કે પછી આ પ્રકારે નાના લોકોને જ પરેશાન કરવામાં આવે છે? આવડી મોટી ઇનોવા કારમાં આખી ગાડી જ્યારે દારૂથી ભરેલી હોય ત્યારે તેના ઉપર કામગીરી કરવાના બદલે ત્યાંના સ્થાનિકો દારૂ લૂંટતા હતા અને એમને પકડ્યા અને એમણે કોણી મારીને આ બધી બાબતોમાં પોલીસ ફરિયાદ દાખલ થાય એ કેટલી નવાઈની વાત છે કે બુટલેગરોને મૂકીને પોલીસ સ્થાનિકો સાથે ઝપાઝપી કરવામાં પડી છે. બુટલેગર તો ભાગી ગયો, બુટલેગરોને પોલીસ પકડી નથી શકી અને પોલીસ સ્થાનિકો દારૂ ન ચોરી લે એની સાથે ઝપાઝપી કરવામાં પડ્યા છે. આ કેટલી અજીબ વાત છે. હવે આખી ઘટનામાં જે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે અને જે વિડીયો તમે જોયું એ બંને વિશે તમને શું લાગે છે? આ બંનેમાં કેટલો અંતર છે અને પોલીસની કામગીરી વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.